કેશાકર્ષણ પ્રવાહીમાં ઊભી રાખવામાં આવેલી કેશનળીમાં પ્રવાહીની ઊંચે ચડવાની કે નીચે ઉતરવાની ઘટનાને કેશાકર્ષણ કહે છે. આ ઘટનાની અંદર પ્રવાહીનો પૃષ્ઠતાણ મુખ્ય ભાગ ભજવે છે. આકૃતિ એ અહીંયા જે આકૃતિ છે, પહેલી આકૃતિ, એમાં પાણીમાં કાચની કેશનળી ઊભી રાખતા કેશનળીમાં પાણી જે છે એ ઉપર ચડે છે. અહીંયા સુધી હતું પહેલા, હવે ઉપર ચડી ગયું. જ્યારે આકૃતિ બી માં દર્શાવ્યા અનુસાર પારામાં કાચની કેશનળી ઊભી રાખતા કે જે પાણી છે આ રીતે પહેલા અહીંયા હતું, હવે નીચે ઉતરી ગયું, એટલે નીચે ઉતરે છે. આથી પારો જે છે એ કાચને ભીંજવતો નથી, જ્યારે પાણી જે છે એ કાચને ભીંજવે છે. અહીં કેશનળીમાં ઉપર ચડેલા પ્રવાહીની મુક્ત સપાટીએ જે છે એ અંતર્ગોળ છે, જ્યારે કેશનળીમાં નીચે ઉતરેલા પ્રવાહીની મુક્ત સપાટી જે છે એ બહિર્ગોળ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આર ત્રિજ્યાની એક કેશનળીને પ્રવાહીમાં ઊભી રાખતા કેશનળીમાં પાણી જે છે એ h ઊંચાઈ સુધી ઉપર ચડે છે. આ સ્થિતિમાં કેશનળીમાં પ્રવાહીના અંતર્ગોળ મેનિસ્કસની ત્રિજ્યા કેપિટલ આર છે. આ જે અંતર્ગોળ મેનિસ્કસ છે, આ અંતર્ગોળ સપાટી એની જે ત્રિજ્યા જે લીધી એ કેપિટલ આર જેટલી અહીંયા દર્શાવેલી છે. મેનિસ્કસની ત્રિજ્યા કેપિટલ આર છે. કેશનળી જે છે એ કેશનળીની ત્રિજ્યા અહીંયા દર્શાવી છે પ્રમાણે સ્મોલ આર જેટલી છે. મેનિસ્કસની ત્રિજ્યા કેપિટલ આર પણ દર્શાવી છે અને કેશનળીની ત્રિજ્યા સ્મોલ આર દર્શાવેલી છે. અહીંયા જે બનેલો ખૂણો છે એ થીટા છે, તો કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે કે સ્મોલ આર છેદમાં કર્ણ એટલે કે કેપિટલ આર આપણને મળે છે. પરિણામે કેપિટલ આર એટલે શું છે? મેનિસ્કસની ત્રિજ્યા. એને કહેવામાં આવે છે કેપિટલ આર. તો કેપિટલ આર બરાબર સ્મોલ આર ના છેદમાં કોસ થીટા આપણને મળે છે. આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિમાં પ્રવાહી સમતોલનમાં છે. મેનિસ્કસની અંતર્ગોળ બાજુએ જે દબાણ છે, અહીંયા જે દર્શાવેલું છે મેનિસ્કસની અંતર્ગોળ બાજુએ દબાણ એને ટી આઈ વડે દર્શાવેલું છે, અને બહિર્ગોળની બાજુએ જે દબાણ છે, અંતર્ગોળ બાજુએ જે દબાણ છે એને પીઓ વડે દર્શાવે છે. આ જે રીતે અંતર્ગોળ બને છે એનું દબાણ પીઓ, અને અહીંયા ગાડી આ જે છે અહીંયા બહિર્ગોળ બને છે એનું પી આઈ, એટલે કે અંતર્ગોળ બાજુનું દબાણ જે છે એ છે પીઓ અને બહિર્ગોળ બાજુનું જે દબાણ છે એ છે પીઆઈ. અહીં પીઓ ઇઝ ગ્રેટર ધેન પીઆઈ છે, એટલે કે પીઆઈ જે છે અંદરની તરફ છે, પીઓ બહારની તરફ છે. આથી પીઆઈ જે છે એ પીઓ કરતા ઓછું થશે, બહારની બાજુએ દબાણ વધારે હશે. પીઓ એ વાતાવરણનું દબાણ છે. આગળ જે આપણે પરપોટા માટે જોયું તેમ પીઓ માઇનસ પીઆઈ થશે, જ્યાં ઘડી વધારે દબાણ પીઆઈ હતું એટલે પીઆઈ માઇનસ પીઓ હતું, પણ અહીંયા દબાણ પીઓ એ પીઆઈ કરતા વધારે છે, એટલે કે પીઓ ઓછા પીઆઈ બરાબર આપણને 2t ના છેદમાં r મળે છે. અહીં પ્રવાહીને એક જ મુક્ત સપાટી છે એટલે 4t નથી આવતું. પ્રવાહીને બે મુક્ત સપાટી હતી, અહીંયા પ્રવાહીને ફક્ત એક જ મુક્ત સપાટી છે, આથી 2t ના છેદમાં r પીઆઈ માઇનસ પીઓ બરાબર.
આટલું જ દબાણ પ્રવાહીની સમતલ સપાટી જે છે અહીંયા જે એ બિંદુ આપેલું છે તે એ બિંદુએ અને સમક્ષિતિ જેવો બી બિંદુ જે છે ત્યાં પણ એનું દબાણ પીઓ જેટલું જ છે. આથી બી બિંદુ પાસેનું દબાણ ગણવામાં આવે તો એને કહેવાય પીઓ બરાબર પીઆઈ વત્તા રો જી એચ, દબાણના ફેરફારનું જે સમીકરણ હતું એ. આથી અહીંયા રો જે છે એ પ્રવાહીની ઘનતા છે અને જી જે છે એ ગુરુત્વ પ્રવેગ દર્શાવે છે. આમ પીઓ માઇનસ પીઆઈ બરાબર રો જી એચ આપણને મળે છે. હવે આ એક સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે પીઓ માઇનસ પીઆઈ બરાબર 2t ના છેદમાં આર. બંને સમીકરણોને સરખાવતા આપણને મળશે 2t ના છેદમાં આર બરાબર એચ રો જી. તો ટી બરાબર રો જી એચ ના છેદમાં 2 અને અહીંયા ગુણ્યા આર આવી જશે. હવે કેપિટલ આર જે છે એનું મૂલ્ય આપણે જાણીએ છીએ સ્મોલ આર ના છેદમાં કોસ થીટા, એ મૂકી દઈએ. આથી ટી બરાબર રો જી એચ સ્મોલ આર ના છેદમાં કોસ થીટા અહીંયા મૂકતા એટલે કે સ્મોલ આર ના છેદમાં 2 કોસ થીટા મળે છે. આ સમીકરણ પરથી પ્રવાહીનું પૃષ્ઠતાણ શોધી શકાય છે. હવે ઊંચાઈ h છે એ શોધવી હોય તો આ સમીકરણ પરથી આપણે h ને સૂત્રનો કરતા બનાવી શકીએ. તો અહીંયા h બરાબર 2t cos થીટા ના છેદમાં રો જી આર મળે છે. અહીંયા જો થીટા લેસ ધેન 90 એટલે કે cos થીટા જે છે એ ધન મળશે. એ વખતે cos 0 1 થશે, ધન મળશે અને આ સમીકરણ પરથી h જે છે ને એ પણ ધન મળે છે. આથી પ્રવાહી જે છે એ કેશ નળીમાં ઊંચે ચડે છે. એ જ રીતે જો થીટા ગ્રેટર ધેન 90 હશે તો જે cos થીટા છે એ આપણને ઋણ મળશે અને h જે છે એ પણ ઋણ મળશે અને આથી કેશ નળીમાં પ્રવાહી જે છે એ નીચે ઉતરે છે, પ્રવાહી ઉપર ચઢે. એના ઉદાહરણ જે છે એ છે કાચ અને પાણી અને પ્રવાહી નીચે ઉતરે. તેના ઉદાહરણ છે કાચ અને પારો. મેનિસ્કસ જે છે એ બહિર્ગોળ હોય છે. જ્યારે એ નીચે ઉતરે છે ત્યારે પ્રવાહી નીચે ઉતરે ત્યારે મેનિસ્કસ બહિર્ગોળ હોય છે અને પીઆઈ ગ્રેટર ધેન પીઓ હોય છે. આથી જેમ આગળના કિસ્સામાં લીધું પીઓ માઇનસ પીઆઈ એના બદલે પીઆઈ માઇનસ પીઓ બરાબર 2t ના છેદમાં આર લેવામાં આવે છે અને પીઆઈ માઇનસ પીઓ બરાબર રો જી એચ લેવામાં આવે છે. અને છેલ્લે જે આપણને પરિણામ મળે છે h ની ઊંચાઈ એ h બરાબર 2t cos થીટા ના છેદમાં આર જી રો જેટલી જ મળે છે. એટલે કે તેમાં કોઈ ફેર પડતો નથી. ડિટર્જન્ટ કે સાબુ પાણીમાં ઓગાળતા દ્રાવણનું પૃષ્ઠતાણ પાણીના પૃષ્ઠતાણ કરતા ઓછું હોય છે અને પરિણામે પ્રક્ષાલન ક્ષમતામાં વધારો થાય છે.